નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે નવી આવેલ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 2, જેનું નામ છે કોનું માપ કેટલું, ની વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. કોનું માપ કેટલું? આ પ્રવૃત્તિમાં તમારે અલગ અલગ શાળાના દરવાજા હોય, બારી, ઉંબરા, કબાટ વગેરેની લંબાઈ, પહોળાઈની ઊંચાઈનું માપ કરવાનું છે. ફૂટમાં, સેન્ટીમીટરમાં અથવા જે પણ અહીં પ્રશ્ન આપેલ છે એ પ્રમાણે આપણે દરેક પ્રશ્નનો જવાબ વિગતવાર જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો. તમારી શાળામાં જે શાળાના દરવાજા, બારી હોય એનો માપ તમારે એની કરીને ફૂટમાં લખવાનું છે. અહીં જે પ્રમાણે ટેબલ બનાવ્યું છે એ પ્રમાણે તમારે બનાવવાનું અને વસ્તુનું નામ, ક્રમ, વસ્તુનું નામ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લખવાની. પેલો ઘરનો દરવાજો તો 6.5 ફૂટ એટલે 6.5 ફૂટ લંબાઈ, 4.5 ફૂટ પહોળાઈ અને દરવાજાની લંબાઈને પહોળાઈ દે છે શાળાનો દરવાજો. અહીં ઉપર ઘરનો દરવાજો હતો, આ શાળાનો દરવાજો છે તો કે 6 ફૂટ અને 4 ફૂટ લંબાઈ અને પહોળાઈ. એવી રીતે બારી, ઉંબરો, કબાટ, તિજોરી અને પેટી આવી રીતે તમારે જે લંબાઈની પહોળાઈ હોય એ લખવાની. તો કે પ્રશ્ન 2, મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો. હવે આમાં તમારે મીટર પટ્ટીનો ઉપયોગ કરી અને એક રમતનું મેદાન તૈયાર કરવાનું. ધારો કે કબડ્ડી, ખોખો અથવા તમે જે બી રમતનું મેદાન તૈયાર કરી શકો. મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવા સૌ પ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરો. ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરો. 1 મીટર પટ્ટી લઈ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે જમીન પર સફેદ પાવડરથી પટ્ટા દોરી મેદાન તૈયાર કરો. આવી રીતે તમે મેદાન તૈયાર કરી શકો. પ્રશ્ન નંબર 3, પ્લાસ્ટિકની નાની પાઇપ પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો. તો 6 ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ લો. આ પાઇપ પર માપ પટ્ટીની મદદથી પેન્સિલ અથવા તો બોલપેન વડે સેન્ટીમીટર અને મિલીમીટરના કાપા દોરી અને સેન્ટીમીટર તથા ઇંચના માપ લખી દો. તમે માપ લેવા માટે તમારા ફૂટ પટ્ટી હોય એનો ઉપયોગ કરી શકો. પ્રશ્ન નંબર 4, તમારું અને તમારા 2 કે 3 મિત્રનું વજન અને ઊંચાઈ નોંધ કરો. ઊંચાઈની નોંધ કરવાની છે તમારા મિત્રો. તો અહીં આ પ્રમાણે ટેબલ બનાવ્યું છે, એમાં નામ લખવાના, વજન અને ઊંચાઈ લખવાની. કે મિત્ર 24 કિલોગ્રામ, ઊંચાઈ 115 સેન્ટીમીટર. તમારે આ ઊંચાઈ માપવાની અને તમારા જે મિત્ર હોય એનું અહીં નામ લખવાનું. એવી રીતે 2 કે 3 મિત્રનું તમે નામ લખી આવી રીતે કોષ્ટક બનાવી દેવા. પ્રશ્ન નંબર 5, ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો. અહીં ઘરના 2-3 સભ્યોના નામ લખ્યા છે. એવી રીતે તમે તમારા ઘરના સભ્યોના નામ લખી અને ઊંચાઈનું માપ લખવાનું છે સેન્ટીમીટરમાં. પ્રથમ ધારો કે રાહુલભાઈ તો 175 સેન્ટીમીટર ઊંચાઈ. એવી રીતે મનીષભાઈ 180 સેન્ટીમીટર, કમલેશભાઈ 135 સેન્ટીમીટર, માહીબેન 125 સેન્ટીમીટર. આ પણ તમે પ્રશ્ન આવી રીતે કોષ્ટક બનાવી, ટેબલ બનાવી લખી શકો. પ્રશ્ન નંબર 6, અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નોંધો. આ પણ એક કોષ્ટક બનાવી જે અન્ય તમને જે પણ સામગ્રી ઉપલબ્ધ હોય એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની નોંધ લખવાની છે. ઉદાહરણ તરીકે અહીં મેં લખ્યું છે બેડ, તો કે 6.5 ફૂટ લંબાઈ, 6 ફૂટ પહોળાઈ અને 2 ફૂટ ઊંચાઈ છે. એવી રીતે ટીવી તો કે 3.5 ફૂટ લંબાઈ, 3 ફૂટ પહોળાઈ અને એની ઊંચાઈ નથી મળે. એવી રીતે ટેબલ, કંપાસ, ફ્રીજ, કાર, અહીં તમે જે પણ તમે માપ કરી શકો એનું માપ અહીં નામ લખવાનું, એ વસ્તુનું અહીં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લખી શકો. અને આ
અને જો નાની વસ્તુ હોય, ધારો કે અહીં કંપાસ છે, તો કંપાસ એ ફૂટમાં ન માપી શકાય, એટલે એનો માપ સેન્ટીમીટરમાં લખેલ છે. 30 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર પહોળાઈ અને 3 સેન્ટીમીટર ઊંચાઈ, એવી રીતે. અને અહીંયા આપણી આ પ્રવૃત્તિ પૂરી થઈ જાય છે.